વેલકમ ટુ ન્યુયોર્ક પાર્ટ 2. જરાય ગરીબ જરાય તો જો ન્યુયોર્ક પહોંચી ગયા છીએ. ગાડીઓ છે ને જે રેક પાછળ રાખે છે દેખે પાર્કિંગ અહીંયા વચ્ચે જ ઊભી હોય ને. ઝૂમ આઉટ કરી દે. This is the post office. અહીંયા જો બધે વચ્ચે વચ્ચે પોલીસની ગાડીઓ આવી રીતે ઊભી હોય છે. This is the biggest train station. અહીંયા સામે ક્રોસમાં જે બિલ્ડિંગ દેખાય ને એ અહીંયાનું પેન સ્ટેશન છે, જે અમેરિકાનું જે નોર્થ અમેરિકાનું સૌથી મોટું અને સૌથી બિઝીએસ્ટ ટ્રેન સ્ટેશન છે. મોટા ભાગના સ્ટેટને કનેક્ટ કરે છે. અને આ સાઈડમાં જે બધી યલો કલરની જે ગાડીઓ છે એ બધી ટેક્સીની લાઈન છે અહીંયા. Post office. This is the biggest post office in New York. No, Amit, my office is this side because I remember I pick up the food from here. And then we will go and take a picture. આખા અમેરિકામાં ન્યુયોર્ક જો સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતું સિટી છે અને બધે આવા ઊંચા બિલ્ડિંગો જ છે ને. અને અહીંયા પાર્કિંગનો બહુ પ્રોબ્લેમ થાય એટલે મોસ્ટલી જે લોકો અહીંયા જોબ કરતા હોય એ પબ્લિક ટ્રાન્સપોર્ટનો પ્રિફર કરે. અહીંયા જો આખી M&Mની શોપ છે. Right there. This is the M&M world. This is the skating ring, right? Skating, હા skating ring. આપણે પેલામાં નહીં હા નહીં રોકેફિલર સેન્ટર નહીં, તમે સ્કેટિંગ રિંગ છે અને અહીંયા ફોટોસ ને ખાવાનું ને બધું હોય. I work in this building. The green one. 14th floor. They do yoga in here too. સ્ટેટ બિલ્ડિંગ અહીંયા વચ્ચે જો જે બિલ્ડિંગ દેખાય ને એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ છે અને દુનિયાનું એ સૌથી પહેલું ઊંચું બિલ્ડિંગ છે. ન્યુયોર્ક એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ World's first tallest building. વર્લ્ડ. Macy's Mall. આ આખું જો મેસીનું બિલ્ડિંગ છે. આખું બિલ્ડિંગ છે તે લગી. આ આખું જો આપ તારે નાખો. તો જો આ છે મોસ્ટ ફેમસ ટાઈમ સ્ક્વેર અને અહીંયા આવીને કોઈ અલગ જ દુનિયામાં આવી ગયા હોય એવું ફીલ થાય છે. બધી બિલ્ડિંગોમાં જ્યાં જુઓ ત્યાં મોટી મોટી સ્ક્રીનો જ દેખાય છે. આખું ટાઈમ સ્ક્વેર જ કહેવાય ને. બોલો. જો ન્યુયોર્કમાં સિટી ટૂર માટે આવી ડબલ ડેકર બસ ચાલે છે ને અમારે પણ એ જ બસમાં જવાનું છે. અહીંયા જો હવે અમારી બસ આવી ગઈ છે.
બેસા અને બધા લોકો બેસી ગયા છીએ. અહીંયા જો અમારી ન્યુયોર્ક સિટી ટૂર ચાલુ થઈ ગઈ છે અને અહીંયા સામે જે દેખાય ને ચર્ચ છે. ન્યુયોર્કમાં જેટલા પણ ફેમસ પ્લેસીસ છે એ બધા બતાવી દે છે અને દીદી અને લોકોએ એના માટે ઓનલાઈન રિઝર્વેશન કરાવેલું હતું અને આ જો હેન્ડ્સ ફ્રી એ લોકોએ આપેલી છે ને એમાં જે પ્લેસીસ જોવાના હોય એના વિશે ઇન્ફોર્મેશન આપે છે. અહીંયા જો બપોરના ટાઈમે વરસાદ આવવાનો છે એટલે તડકો જરા પણ નથી એટલે મસ્ત વાતાવરણ છે ઠંડુ. આ જો અહીંયાની સૌથી મોટી લાઇબ્રેરી છે, ન્યુયોર્ક પબ્લિક લાઇબ્રેરી. આ જો એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ છે, આખા વર્લ્ડની સૌથી પહેલી ઊંચી બિલ્ડિંગ જે 14 વર્ષ માટે વર્લ્ડ ટોલેસ્ટ બિલ્ડિંગ હતી. આ જો અહીંયા બ્લુઈની શોપ છે, કિડ્સની ફેવરિટ. આ જો અહીંયાનું મોસ્ટ ફેમસ ચર્ચ છે, જે અહીંયાના હિસ્ટોરિકલ પ્લેસીસમાંથી એક છે. અહીંયા જો આવા આઈસ્ક્રીમ માટેના ટ્રક્સ હોય છે. સિટી હોલ. અહીંયા સામે જે બિલ્ડિંગ છે ને એ ન્યુયોર્ક સિટી હોલ છે.
અહીંયા પાછળ જે બિલ્ડિંગ દેખાય ને એ વર્લ્ડ ટ્રેડ સેન્ટર છે. કેટલું ઓલ્ડ પીપલ કેટલા જુદા પીપલ છે. આ છે અમેરિકાની ફેમસ વોલ સ્ટ્રીટ, અને જ્યાં ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જની ઓફિસો આવેલી છે, અને બીજી પણ ફાઇનાન્સને લગતી ઘણી ઓફિસો અહીંયા છે. ન્યુયોર્ક વોલ સ્ટ્રીટ. આ છે યુએસનું કસ્ટમ હાઉસ છે. પહેલાં કસ્ટમ હાઉસ હતું અને અત્યારે મ્યુઝિયમ છે. નેશનલ મ્યુઝિયમ કસ્ટમ હાઉસ છે ને. આ અહીંયાની ફેમસ હિસ્ટોરિકલ બિલ્ડિંગ્સમાંથી એક છે. અહીંયા સામે જે બોર્ડ દેખાય ને એ ન્યુયોર્ક પોર્ટ છે, અને જે વન ઓફ ધ મોસ્ટ બિઝીએસ્ટ અને લાર્જેસ્ટ પોર્ટ છે. અહીંયાથી જો હવે અમારે બોટમાં બેસીને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા જવાનું છે, તો આ પાર્ટ અહીંયા જ પૂરો કરીએ અને મળીએ નેક્સ્ટ પાર્ટમાં.